ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગને મારવાનો મામલો છે। પ્રજ્ઞાચક્ષુ ગોપાલ દરજીએ માર મારવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે। પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ચાંગુદર પોલીસમાં ફરજ બજાવતા સોનલ રાઠોડ સસ્પેન્ડ થઈ ગયા। સોનલ રાઠોડે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં જઈને માર માર્યો હતો। પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર મારતા જ વિવાદ સર્જાયો। વિવાદને જોતા જ વ્યક્તિની માફી માંગતા પહોંચ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા જ પોલીસ વિભાગે આ કાર્યવાહી પણ હાથ ધરી છે। મારી ત્યાં છે ને પેલા ગુલભાઈ ટેકરાવાળા છોકરાઓ ગમે ત્યારે પડીકા તોડીને લઈ જતા હોય છે। એટલે જ્યારે અવાજ આવે ને તારું કોઈ કોણ છે એટલે ખાલી હાથ આમ કરું તો આજે એવી રીતના જ કોઈક આવ્યું હશે છોકરું, મને દેખાયું નહીં એટલે મેં આમ હાથ આમ કર્યું તો એના પપ્પાએ તો મને જે ગાળો દીધી બહુ મા બેન હા મને પછી એને કંઈક ખબર નહીં કંઈક ફોન બંધ કર્યો અને પોલીસ બોલાવીને મને યુનિવર્સિટી લઈ ગયા। યુનિવર્સિટી જઈને એને મારી ફરિયાદ કરી। મેં ત્યાં પેલા પોલીસવાળાને બી કીધું કે સાહેબ મેં આથી જાણીને મેં નહીં કર્યું, અંજાનમાં થઈ ગયું હશે, એમ એને કંઈ વાગ્યું નથી। પોલીસવાળાએ ભાઈઓએ એમને પૂછ્યું બી ખરું કે તને કશું કાનમાં થાય છે તો કે ના મને કશું નહીં થતું। બસ પછી એ પેલા ભાઈ એફઆઈઆર ફાડી અને પછી મને બિહાર રાખ્યો। મને પોલીસ સ્ટેશનની અંદર કોઈક બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો, મને બેસાડી રાખ્યો 5 વાગ્યા। કોઈક છોકરો હશે નાનો, મને બહુ ખબર નહીં, પણ આમ મેં કીધું અવાજ પડીકાનો આવે એટલે મેં હાથ બહાર કાઢીને આમ ફેરવ્યો તો કોઈક નાનો બાળક હશે રડ્યું એટલે ખબર પડી કે ભાઈ આ કોઈક છોકરાને મારી આંગળી હાથ અડી ગયો એમ। એટલે પછી એના પપ્પાએ મને થોડી ગમે તેમ ગાળો બોલીને આ તે બધું આડું કરી અને 112 કરી અને મને અહીંયા લાઈન બેસાડી દીધો। એના પપ્પાએ એને મેં પગે લાગ્યો, માફી માગી, ત્યાં બી માગી હતી ગલ્લે। મેં કીધું ભાઈ આ નાની બાબતની મોટી ના બનાવતા, પણ છતાં એ માન્યા નહીં। ત્યાર પછી મને અહીંયા લાવી અને બેસાડી રાખ્યો। પેલા ભાઈ જે મને લઈને આવ્યા હતા એ મને ખબર નહીં કોણ હતા શું હતું, પણ એ પછી નાસ્તો કરવાના બહાને જતા રહ્યા, મને 5 વાગ્યા સુધી બેસાડી રાખ્યો। 5 વાગે મેં 2-3 વખત પૂછ્યું એમ કીધું યાર મને જવા દો ને, મને કેમ બેસાડી રાખ્યો? મને કે એમના મિસિસ મળવા આવે છે। એમના મિસિસ કોણ છે? તો કે પીએસઆઈ। તો મેં કહું ઓકે। મેં કહું મને મારશે નહીં ને? તો કે ના નહીં મારે। પછી આવ્યા 5 વાગે, ક્યાં છે પેલા ભાઈ? તો કે આ રહ્યા। તો પછી મારી ભરે તૂટી પડ્યા, મને ઢોરની જેમ માર્યો। આ પીએસઆઈ જે છે એ ચાંગોદર પોલીસ સ્ટેશનના અમદાવાદ ગ્રામ્ય જિલ્લા દળમાં ફરજ બજાવતા હોય, જે પોતાની ફરજ દરમિયાન કોઈપણ પ્રકારના સક્ષમ કે નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર ફરજનું સ્થળ છોડી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આવી અને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે બિનસંવેદનહીન કામ કરેલું હોય અને એમને ગેરવર્તણૂક આચરેલ સંબંધનો એમના વિરુદ્ધ ખાતાકીય રીતે પગલાં લેવા માટે ગુજરાત યુનિવર્સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ અધિક્ષકને સત્વરે રિપોર્ટ કરેલો હતો।